ખૂબ પ્રેમ, લાગણી, ભરોસો, વિશ્વાસ ગુજરાતની જનતાને છે અને મોદીજી છેલ્લા 10 વર્ષમાં જે સુંદર કામગીરી કરી છે, વિશ્વમાં પ્રતિષ્ઠા વધારી છે, એ કામગીરી આગળ વધે એટલા માટે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ભારે ઉત્સાહથી અત્યારે મતદાન કરી. થેન્ક યુ સાહેબ. વિજયભાઈ, તો પૂર્વ મુખ્યમંत्री गुजरातना आज सुबह जल्दी से मेरे परिवार के साथ थाली बेलन लेके बैंड बाजा के साथ बूथ में चारों ओर घूम के मेरे बूथ के बुजुर्ग माता पिता एवं युवाओं के साथ मिलके मतदान करने का मुझे अवसर प्राप्त हुआ. मेरे देश के सभी जागरूक युवा भाई बहनों से एवं सभी बुजुर्गों से विनती है कि आपका मतदान अवश्य कीजिए. मतदान करके आप फिर से एक बार एक जागरूक एवं विकासशील सरकार बनाइए और विकासशील सरकार बना के देश के विकास को और आगे बढ़ाइए. जिस प्रकार से मोदी जी ने पिछले कई सालों से रात दिन एक करके एक भी छुट्टी लिए बिना मेरे देश की माता, बुजुर्ग, दादा दादी, महिलाएं एवं युवाओं की व्यवस्थाओं के लिए जिस प्रकार से रात दिन एक करके काम किया है, मुझे पूर्ण विश्वास है कि जिस प्रकार से कश्मीर से लेकर कन्याकुमारी तक लोगों ने एक ही संकल्प लिया है कि मोदी जी का तीसरा शासन जल्द से आए और देश की विकास की गति और जल्द से आगे बढ़े, वही दिशा में गुजरात के सभी नागरिक आज मतदान करने के लिए बहुत ही जागरूक है और देश के हित में सरकार बनाने के लिए सभी मतदाता आज आ रहे हैं बाहर और बड़े उत्साह के साथ मतदान कर रहे हैं. तीसरे चरण का मतदान है गुजरात में, जो मतदान होगा इस बार. તો આપણે બંને રૂપાણીને સાંભળ્યા, સાથે હર્ષ સંઘવીને સાંભળ્યા અને તેમાં બંને એક પોઈન્ટ મહત્વનો હતો અને એ પોઈન્ટ હતો કે પીએમ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે, એ વાત તેમણે કરી છે. ચોક્કસથી જે રીતે છેલ્લા 10 વર્ષથી આપણું જે ભારતનું જે કહીએ ને લાઇનસર આગળ વધવું, ટાઈમ ટુ ટાઈમ નવી યોજનાઓ આવી અને હવે પહેલાનો સમય ભારતમાં કઈ રીતે ભારતના વડાપ્રધાનને જોવામાં આવતું હતું ને હવે આપણા વડાપ્રધાનની જે આજે લોકોને એક ચાહ હોય છે, આજે ઓવરઓલ દેશમાં તમે જોશો કે વિદેશોમાં જોશો કે ઓવરઓલ વર્લ્ડ લેવલ ઉપર જોશો કે એક નરેન્દ્ર મોદીજીની એમણે એક ઇમેજ ભારતનું આપણે આપણા પરિવારમાં પણ એક મુખ્ય હોય ને એમનું એક ફેસ હોય છે. એટલે આપણું જે ભારતનું જે ફેસ છે એ નરેન્દ્ર મોદીજી છે. આજે પહેલા ભારતને એક ગરીબ દેશ માનવામાં આવતું હતું, કહેવામાં આવતું હતું કે આ પીછડો ગરીબ દેશ છે અને હવે આજે ભારત એ છે કે જે આખા સમગ્ર વિશ્વના અંદર સૌથી પીએમ પણ સૌથી પીએમ સર એકદમ નંબર 1 ઉપર છે, ફેવરેટ પીએમ છે અને લોકો બીજાના દેશોના પીએમ છે એ લોકો મળવા ઈચ્છતા હોય છે કે અમને 2 મિનિટ ખાલી પીએમ સાહેબ જોડે મળવાનું એક મોકો મળે અને અમે શું નવું કરીએ. કારણ કે જે લાઈન બાય લાઈન, ટર્ન બાય ટર્ન એમણે જે વિકાસ કરી રહ્યા છે દેશ માટે, એ બહારના દેશોને પણ આમ છે કે એમ જે જ્યાં અમે ઇન્ડિયામાં આવીએ, ભારતમાં અમને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અમે કંઈક કરીએ કે જોડે જોડે મતદાન છે અને મતદાન કરવા માટે મતદારો છે તે મતદાન બૂથ ઉપર પહોંચી રહ્યા છે. તેઓએ પણ આજે બંને દીકરીઓ છે કે જેઓએ મતદાન કર્યું છે અને આ લોકશાહીના જે પર્વ છે તેમાં ભાગીદાર થયા છે. આપનું નામ? યશની પટેલ. યશની, આજે વહેલી સવારથી આવી મતદાન કરવા માટે? હા, અમે લોકો 7:30 પહેલાના અહીંયા પહોંચી ગયા હતા અને અમે અમારી સામે જ પ્રાઇમ મિનિસ્ટરે અમારી પહેલા વોટ આપ્યો, પછી અમે આપ્યો છે. અમે સામે જ મોદી સાહેબને, પ્રાઇમ મિનિસ્ટરને જય શ્રી કૃષ્ણ કર્યા છે. સો આજનો દિવસ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યાં અમે વોટ આપ્યો એ જ રૂમમાં મોદીએ પણ વોટ આપ્યો છે અમારી પહેલાં જ. અમને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે. અમે વી આર સો ગ્રેટફુલ. આપ પણ મતદાન કરવા માટે આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ કર્યો છો? હા, મારે ફર્સ્ટ ટાઈમ વોટિંગ હતું. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મેં વોટિંગ કર્યું અને આ એક લોકશાહી ઉત્સવ છે. હું બધાને વિનંતી કરું છું કે બધાએ વોટિંગ કરવું જોઈએ. થેન્ક યુ. તો પહેલી વખત આપણે જે વોટ કરવા એટલે કે 18 વર્ષથી ઉપરના લોકો છે તે મતદાન કરી શકે છે ને આ લોકશાહીના પર્વમાં ભાગીદાર થવું તે પણ એક ગર્વની વાત હોય છે. તેઓએ પણ મતદાન કર્યું છે અને મતદાન કરી એક ગર્વ અનુભવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો પહેલી વખત જ્યારે મતદાન કરવા માટે પહોંચી છે ત્યારે એ ઉત્સાહ પણ કંઈક અલગ જોવા મળ્યો છે અને આ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી આપ જોઈ શકો છો આનંદીબેન પટેલ અને રૂપાણીને આપ જોઈ શકો છો પરિવાર સાથે પહોંચ્યા છે અને તેઓએ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો આગળ વાત કરીશું કે છેલ્લી 2 ટર્મની આપણે ચૂંટણીની વાત કરીશું કે 116 બેઠક પરથી 303 બેઠક પર બીજેપી કેવી રીતે પહોંચીને આ વખતે તેમનો નારો છે 400+ બેઠકો જીતવાનો. આ અંગે વાતચીત કરીશું એક નાનકડા બ્રેક બાદ.